હે ગેની બહુ તું ચમ બેટા આટલું ઓડી રાખું છું તારે તો ઘેર સાસુ સસરા નહીં એમ થોડું એમ એવું રાખતા નહીં કે સોડી હોય એવું મારા તો છોકરાને બહુ છેલ્લે 5 વર્ષથી અમદાવાદ રહે છે પણ કોઈ દારો મેં રોકટોક નથી કરી પણ એટલી બધી સંસ્કારી છે ને તો એને તો હાથ પગે ના દેખાય અને મારા હમું તો હાય કઈ નાખે કે નાય કઈ નાખે હું જે કહું એ ખાલી માથું જલાવો અને અત્યાર સુધી મેં તેનું મોડું એ મેં જોયું કે કેટલી તૈયાર થાય છે કે કેવી દેખાય છે ફૂલડીમાં હા તમારા ઘર તમને દેખીને તમારા ઘરના બહુ સંસ્કારી લાગે અમારા આખા ખાનદાનથી જેવું છે આમાં 10 પેઢીઓ જઈને 10 પેઢીઓથી અત્યાર સુધી મેં એવું છે કે કોઈનું માથું ના દેખાય હું પોતે જ મારા સસરા હમું કદી હાથે ના દેખાય પગે ના દેખાય એવી રીતે મારા સસરા હું રહેતી હતી અને અમારા કરતી તમારે તો સંસ્કારી વધારે પહેલાથી જ કે હાથ મોડું ના દેખાય પણ તમે પેલા જ્ઞાનની બહુ છે ને એ તો પેલા 2-3 વર્ષ સુરત રહીને આવી ને તે એક વખત તો શોર્ટ એકદમ આટલા ચડ્ડા પહેરીને આવેલી તે આખું ગોમ જોવા સડેલું ત્યાં અમે મોઢું ઓડીને પાછા આવતા રહેતા જોઈને લેતા ને તમારે ડુંગળી ફૂલ તમારે બહુ ચારે આવવાની છે માર બહુ 2 દિવસમાં આવે છે આ હોળી આવે છે કે તે પગે લાગવા જવાનું છે તે આવે છે તે ડુંગળી ફૂલ એક શાક બનાવું છે તે કેટલું મોડું થયું છે 1 વાગવા આવ્યો આવે તો મામા બોલાવજો માં હા આજ તો સવારની થાકી ગઈ છું કેટલું બધું કામ કરીને થાકી હજી તો જમવાનું બનાવવાનું છે એકલી કેટલું કરે દાળ ભાત બનાવવા છે ટામેટા ધોયા કાપાસ દાળ ભાત બનાવવા છે ખીર બનાવી છે અરે લે પેલી ગેની બોલાવું સોનતાને ફોન કરું હલો હા સોનતા તાર બહુ મોકલ બેટા એને મારો આ થોડું કોમો હાથ ફેરવડાવ મારે કેટલું કોમ ક્લીન છે મારા બહુ આવે છે હમણાં 11 વાગે કે 2 વર્ષ આવે છે તો કોઈ ખારું બને તો ખવડાવવું પડે જલ્દી મોકલજો હો ઓમે મારે પૂજન થાળી બારી તો એ કરવાની તૈયાર કે મારો 2 વર્ષ આવે છે કે એટલે નવા ઘરમાં એનો નવું કિચન બનાવી એમાં પ્રવેશ કરવાનો બાકી છે એને જમવાનું એ બનાવશે એકાદું બનાવશે અને પછી જમશું મંદિરે જવાનું છે બહુ બધું કામ છે હો ને જલ્દી મોકલ ફટાફટ હા ફૂલડીમાં બોલો બેટા મારા હા ફોન કર્યો તો તમે ઓવે મારા બહુ આવે છે કે તો લે એટલે તો ફટાફટ મને ફોન કરાવજે થાળી પૂજાવાનું છે પૂજાની થાળી તૈયાર કર હા અને હું ખીર બનાવી દો ફટાફટ મારા બહુની તૈયારી છે 5 મિનિટમાં આવે છે જલ્દી કર દો ફટાફટ પૂજાની થાળી પેલા કંકુ પડી છે હા તું ફટાફટ તૈયારી કર લે હા રોડ લાવો અસલ ચોખ્ખી થાળી કરીને લે છે પછી મને તૈયારી કરજો હા નંગમાં બહુ બિચારી બહુ ટાઈમ ફસાશે ને એવું લાગશે માં આવું તો આટલું બધું કમેન્ટ મોકલાય છે તો એ કદર નહીં કરતો હો ને લાગવું જોઈએ ને તમારે હાવ એ સંસ્કારી છે ફૂલડીમાં હા બેટા બોલ ને તમારો બહુ આવી છે જુઓ તો ખરા અરે શિવ પહેરીને આવી છે જુઓ हाय ससुर कैसे हो जय श्री कृष्ण हाय માર તો બધું પડી ગયું સીવી આ શું પહેરીને આવી છે તે અરે હું બધાને હું મોઢું બતાય મારું બધું દર્યું મારી ઇજ્જત પડી ફૂલડીમાં તમે રોવાની તમારે બહુ ન કોઈના સંસ્કાર શીખવાડી દેજો અને તમારે જે બનાવી દેજો તમે ટેન્શન ના લ્યો અને તમારા ને બીમાર થઈ જાઓ બીપી વધારી નાખશો અને તમે આટલું બધું કર્યું છે તે વહીને શીખવાડી દેજો બધું ઘરનું કોમ બેહોનું કોમ શીખવાડી દેજો હવે જવા ના દેતા તમે હો બેટા મેં તો આખા ગામમાં વહુના એટલા વખોણ કર્યા હતા ને તો પૂછું જ ના વાત બોલ આટલું બધું છૂટાલી આટલું બધું રાખ્યું તો એ બધું પાણી નાખી દીધું અમારી ઇજ્જત તો ઉતારી જ દીધી વરસાદની જેમ વરસાદનું પાણી પણ મારી ઇજ્જત ઉતાર નાખી હવે હું શું કરે ગામમાં છે મોઢું બતાવે બધાને કહે અને કને મલાવા લઈ જઈએ એને હું તો એટલી ખુશ હતી કે મારી બહુ 2 વર્ષ પછી આવે છે અને આવું કરી મારા હાથે કે જે શું કરવાની મારી હાવ તો મને સોઈ જવાની દેતી ઘરનું કોમર્સ કરાવશે સોઈ જવાની તમે આટલા વાર હોતી બહાર રાખી હવે તમે રોવો નહીં તમે એમને હો ને હવે કોમ બતાવી દેજો તમારે જે કોમ બતાવવાનું હોય એ કોમ બતાવી દેજો હવે મારી બાઈ હા જો ગોમાં પેલી હાવું કરે છે બધી ગાડી એવું જ કરવું પડશે મને દો કોલેન માંડું આવો જો Hey guys, thanks for watching my channel. Like, share and subscribe.